ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે બનાવશું ગુજરાતી ખાટી મીઠી કઢી. કઢી બનાવવા માટે આપણે સામગ્રી જોઈ લઈશું. કઢી પત્તા, ગોળ, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, ધાણા, લીલા મરચાંની પેસ્ટ, સૂકા મરચાં, મેથી દાણા અને ખાટું દહીં. દહીંને પાણી નાખીને આપણે ફેટી લેશું. થોડું આપણે એમાં બેસન નાખી દઈશું, એને બરાબર મિક્સ કરી લેશું. થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આપણે બરાબર મિક્સ કરી લેશું. કઢીને ગરમ કરવા મૂકી દઈશું. ઉકાળો આવે ત્યાં સુધી આપણે એને બરાબર હલાવતા રહીશું, જેથી કરીને ફાટશે નહીં. આપણી કઢી ઉકળી ગઈ છે. એમાં આપણે મરચાંની પેસ્ટ એડ કરી દઈશું, આદુની પેસ્ટ એડ કરી દઈશું, લસણની પેસ્ટ એડ કરી દઈશું, થોડો ગોળ એડ કરી દઈશું. બરાબર એને મિક્સ કરી લેશું. વઘાર કરવા માટે આપણે ઘી લઈ લઈશું. ઘીથી વઘાર કરે તો આપણી કઢીનો ટેસ્ટ સારો આવે છે. ઘી આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે હિંગનો વઘાર કરી લઈશું. થોડી રાઈ એડ કરી દઈશું, થોડું જીરું એડ કરી દઈશું, થોડા મેથી દાણા એડ કરી દઈશું. એમાં થોડો આપણે આખો મસાલો એડ કરી દઈશું. એમાં સૂકા મરચાં એડ કરી દઈશું. થોડા કઢી પત્તા એડ કરી દઈશું. બરાબર આપણે એને મિક્સ કરી લઈશું. વઘાર આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને કઢીની અંદર એડ કરી લઈશું. વઘારનો ટેસ્ટ સારો આવે એ માટે આપણે ઢાંકણ બંધ કરી લઈશું. આપણી કઢી મસ્ત ઉકળી ગઈ છે. આપણી કઢી મસ્ત રેડી થઈ ગઈ છે. એમાં આપણે ધાણા એડ કરી લઈશું. આપણી ગુજરાતી ખાટી મીઠી કઢી તૈયાર થઈ ગઈ છે. નવી નવી રેસીપીની વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અમારી વિડીયો જોવા માટે થેન્ક યુ.